તો હેલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ મિકેનિકમાં બધા જ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે આપણી પાસે 41 DI મેસી આપણી પાસે આવી ગયું છે। તેનું હાઉસિંગનું જોવાનું છે, કેમ કે આ પાવડીમાં ચાલતું હતું, આના માટે હાલતું બંધ થઈ ગયું અને અવાજ પણ આવતો હતો। એના માટે આપણી પાસે ટ્રેક્ટર આવી ગયું છે રિપેરિંગમાં। તો સૌ પહેલાં તો મિત્રો આપણે આનું હાઉસિંગ ખોલવાનું રહેશે, કેમ કે મને તો એવું લાગે છે કે આમાં ગ્રાઉન્ડ પિનિયર ગયેલા છે, માટે આપણે હાઉસિંગ ઉતારવાનું રહેશે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક, એક શેર અને એક સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, તો જેથી કરીને તમને પણ ટ્રેક્ટર વિશેના વિડીયો જોવા મળે અને માહિતી પણ મળે, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો અને આ વિડીયો પણ ખૂબ જ જોરદાર થવાનો છે। તો ચાલો મિત્રો, આપણે ફટાફટ ટ્રેક્ટર ખોલ્યા અને તેમાં શું પ્રોબ્લેમ છે તે પણ હું તમને બતાવીશ, અને ક્યાં ક્યાં સ્પાટ આપણે નાખવા પડે તે પણ હું તમને બતાવીશ વિડીયોની માહિતીમાં। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો। ચાલો તો મિત્રો, આપણે ફટાફટ ખોલવાની શરૂઆત કરી દઈએ। તો ફાઇનલી મિત્રો, આપણું ટાયર પણ ખુલી ગયું છે અને ત્યારબાદ પેટી પણ આપણે કાઢી લીધી છે। તો મિત્રો, ત્યારબાદ આપણે પંખો ખોલવાનો રહેશે, ત્યારબાદ જ હાઉસિંગ ખુલશે। તો મિત્રો, વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો, તે પણ તમને કહીશ કે કઈ રીતે ખુલે છે આ તે। તો ત્યારબાદ મિત્રો, આપણે એક્સલ પણ બારી કાઢી લેવાની છે। તો પંખાના બોલ્ટ પણ આપણે ખોલવાના છે। તો ફાઇનલી મિત્રો, આપણો પંખો પણ નીચે ઉતરી ગયો છે અને ત્યારબાદ એક્સલ છે તે એક્સલને પણ બારી કાઢવાની છે અને ત્યારબાદ આપણે હાઇડ્રોલિક ઓઇલ પણ કાઢવાનું છે। તો ફાઇનલી મિત્રો, આપણું હાઉસિંગ ખુલી ગયું છે ને તમે જોઈ શકો છો કે જે બેરિંગ છે તે બેરિંગ તૂટી ગયું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ બેરિંગનો ભૂકો અને ત્યારબાદ તે આ પણ ઓઇલનું આવે તે પણ તૂટી ગયું છે। તો ત્યારબાદ મિત્રો, આપણે ક્રાઉન પિનિયર પણ ઉતારીને ચેક કરી લઈએ કે તેમાં પણ કાંઈ પ્રોબ્લેમ નથી। તમે જોઈ શકો છો કે તો તે પણ આપણે ફટાફટ ખોલી અને ચેક કરી લઈએ। તો મિત્રો, આવા વિડીયો માટે એક લાઈક તો બને, તો વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આપણે ફટાફટ આપણે ક્રાઉન કાઢી લઈએ બારું અને ત્યારબાદ ચેક કરી લઈએ કે આમાં શું પ્રોબ્લેમ છે। એક તો મેઇન પ્રોબ્લેમ તો બેરિંગનો હતો। તો ત્યારબાદ મિત્રો, આપણે હાઉસિંગ ઉતરી ગયું છે। તો મિત્રો, અંદરની સાઈડ પિનિયર પણ વહી ગયેલું છે, તમે જોઈ શકો છો કે, ને બેરિંગ પણ વહી ગયેલું છે। તો મિત્રો, આપણે આની પણ કન્ડિશન સાવ ખરાબ છે। આના પણ ચક્કરના દાંતા છે તે પણ ખરાબ થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો કે તો મિત્રો, આમાં આપણે બેરિંગ છે, પિનિયર છે,
ક્રાઉન પિનિયર તે સેટ નાખવાનો રહેશે. તો ફટાફટ આપણે પણ હવે હાઇડ્રોલિક ટોપો પણ ખોલવાનો રહેશે. તો તે પણ આપણે ફટાફટ નીચે ઉતારી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણું ખુલી ગયું છે ને ત્યારબાદ સામાન પણ લાવવાનો છે. તે પિનિયર છે તો સાફ સફાઈ પણ કરવાની બાકી છે ને આપણે સામાન પણ લાવવાનો છે. તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. હમણાં થોડી વારમાં તમને એ પણ બતાવીશ કે કઈ રીતનો સામાન લાવવાનો છે, કયો સામાન લાવવાનો છે, સ્પેર પાર્ટ. તો મિત્રો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે સાફ સફાઈ પણ કરી લઈએ સારી રીતે, કેમ કે સાફ કરવું ખૂબ જ જરૂરી છે. બેરિંગના કટકા છે, હાઉસિંગના બટકા છે, તે બધું સાફ કરવું ખૂબ જ જરૂરી છે. માટે આપણે સાફ કરવું પડે છે. તો મિત્રો ઘણો બધી હેમ્બરી અને બેરિંગ વહી ગયું હતું, એના માટે સરા છે. ત્યારબાદ હાઉસિંગના હેમ્બરી છે. તો ઘણું બધું છે. તો સાફ સારી રીતે આપણે કરવાનું રહે છે. તમે જોઈ શકો છો કે તો મિત્રો આમાં તો હાથ નાખવામાં તો આપણા હાથમાં પણ લાગી જાય છે, માટે સાવધાનીથી સાફ કરવાનું રહે છે. તો જરાક એ ઉતાવળ થઈ ગઈ એટલે આપણને વાગી જાય છે. કેમ કે આ મિત્રો બહુ ખતરનાક વસ્તુ હોય. જો આપણા હાથમાં વાગી જાય નાની એવી કરસ તો એ પણ આપણા હાથમાં નુકસાન થાય. તો મિત્રો આપણે આ વિડીયો બહુ મોટો થઈ જાય, આના માટે આપણે પાર્ટ 2 બનાવશું. કેમ કે આ વિડીયો ખૂબ જ મોટો થઈ જાય છે, આના માટે આપણે પાર્ટ 2 બનાવીશું. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા જ અંદાજ સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.